લાસ્ટ લેક્ચરની અંદર આપણે છેલ્લે ફોટો ઇલેક્ટ્રિકની અસરને સમજાવવા માટે તરંગવાદની નિષ્ફળતા જોઈ હતી, બરોબર છે? આ પ્રશ્ન જોયો હતો. આજે આ એક અગત્યનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, થિયરિકલ બોર્ડ એક્ઝામમાં પૂછાવા માટે, સાથે સાથે દાખલાઓ માટે પણ સૌથી ઉપયોગી એવું એક સમીકરણ આવશે આની અંદર છેલ્લે, બરોબર છે? એ પ્રશ્નને સમજવાનો છે. આઇન્સ્ટાઈનની ફોટો ઇલેક્ટ્રિક અસરની સમજૂતી આપી. આઇન્સ્ટાઈને પણ પોતે ફોટો ઇલેક્ટ્રિક માટે એક સમજૂતી આપેલી છે અને એને આધારે ફોટો ઇલેક્ટ્રોનનું સમીકરણ તારવો, ફોટો ઇલેક્ટ્રોનનું અથવા ફોટો ઇલેક્ટ્રિકનું સમીકરણ તારવો. ઈસવીસન 1905માં આલ્બર્ટ આઇન્સ્ટાઈને ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવવા વિદ્યુત ચુંબકીય વિકિરણનો નવો વાદ રજૂ કર્યો. ફોટો ઇલેક્ટ્રિકની અસરને સમજાવવા માટે પોતે એક વાદ આપ્યો, પોતે એક વિચાર રજૂ કર્યો. આ વાદ મુજબ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ઉર્જાના સતત શોષણના લીધે થતું નથી. આપણે આગળ એવું શીખ્યા કે ઓલું વિદ્યુત સ્થિતિમાન આપવામાં આવે, વિદ્યુત સ્થિતિમાન આપીએ એટલે ટૂંકમાં ઇલેક્ટ્રોનને આપણે કંઈક ઉર્જા આપીએ. તમે બીજા ચેપ્ટરની અંદર ઉર્જાનું સૂત્ર શીખતા હતા, U બરાબર Q ઇન્ટુ V. તમે વિદ્યુત સ્થિતિમાન આપો એટલે ઉર્જા પણ આપો છો કે જેને કારણે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ઉર્જાના સતત શોષણને લીધે થતું નથી, પરંતુ ઉર્જાના છૂટાછવાયા એકમોને લીધે થાય છે. ટૂંકમાં સતત શોષણ કરવાને કારણે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી, પણ કોને કારણે થાય છે? ઉર્જાના છૂટાછવાયા એકમોને કારણે. વિકિરણ ઉર્જાના આ એકમને, વિકિરણ ઉર્જાનો જે છૂટો છવાયો એકમ થયો એને શું કહે છે? ક્વોન્ટમ ફોટોન કહે છે, જેની ઉર્જા કેટલી હોય છે? HF જેટલી હોય છે. ફોટોન એટલે એક કણ થયો, ઉર્જાનો એક કણ, એને ક્વોન્ટમ પણ કહેવાય. એને શું કહેવાશે? ક્વોન્ટમ. ફરીથી એક વખત આઇન્સ્ટાઈને પોતાના વાદમાં શું કીધું કે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન, જે આપણે ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જાય તેનું ઉત્સર્જન ઉર્જાના સતત શોષણને લીધે નથી થતું, પરંતુ ઉર્જાના છૂટાછવાયા એકમ એટલે કે ઉર્જાના જે છૂટાછવાયા કણ હોય તેને કારણે થાય છે. ઉર્જાના જે આ છૂટાછવાયા એકમ છે તેને ક્વોન્ટમ, ઇંગ્લિશમાં ફોટોન કહે છે, જેની ઉર્જા કેટલી હોય છે? HF જેટલી હોય છે. હવે H એટલે શું? પ્લાન્ક અચળાંક. પ્લાન્ક અચળાંકની વેલ્યુ છે 6.626 ક્રોસ 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. એનું પારિમાણિક સૂત્ર પણ પૂછાય. જૂલ એટલે ઉર્જાનો એકમ છે, ઉર્જાનું પારિમાણિક સૂત્ર 122, સેકન્ડ માટે T1, સાદુરૂપ આપશો એટલે આનો પ્લાન્ક અચળાંકનું પારિમાણિક સૂત્ર મળે તમને F. F એટલે પ્રકાશની આવૃત્તિ. ટૂંકમાં ઉર્જાનો જે એક નાનો એકમ થયો, નાનો કણ થયો ઉર્જાનો, ફોટોન, એની ઉર્જા કેટલી હશે? HF જેટલી. હવે આગળ જોઈએ. આઇન્સ્ટાઈને જણાવ્યું કે ધાતુમાં રહેલા ઇલેક્ટ્રોન HF ઉર્જાના ક્વોન્ટમનું શું કરશે? શોષણ કરશે. ટૂંકમાં ધારો કે આ ધાતુ છે કોઈ એક, હું તમને આકૃતિ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરું કે શું કહેવા માંગે છે આ પ્રશ્ન, બરોબર છે? ચલો સમજતા જઈએ. અહીંયા ધારો કે આ એક ધાતુ છે, ધાતુની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હશે બધા. ધાતુની અંદર શું હશે? મુક્ત ઇલેક્ટ્રોન. ધારી લો કે આ મુક્ત ઇલેક્ટ્રોન છે. આને ઉત્સર્જાવવું હોય, અહીંયાથી છૂટું પડવું હોય તો એને ઓછામાં ઓછી કેટલી ઉર્જા જોશે? 50 જેટલી. એના વર્ક ફંક્શન, એના કાર્ય વિધાય જેટલી. ઓછામાં ઓછી આટલી ઉર્જા તો જોઈએ એને. અહીંયાથી જે ફોટોન આવ્યો, ફોટોન એટલે ઉર્જાનો કણ, ઉર્જાનો કણ અથવા તો પ્રકાશનું કણ સ્વરૂપ, જે આ ચેપ્ટરનું નામ છે, બરોબર છે? એ કણ અહીંયા આગળ આવ્યો, એની ઉર્જા કેટલી છે? HF જેટલી. એની ઉર્જા કેટલી છે? HF જેટલી. આ HF ઉર્જામાંથી 50 જેટલી ઉર્જા એ આના ઉત્સર્જાવા માટે વપરાશે, આ ઇલેક્ટ્રોનના ઉત્સર્જાવા માટે વપરાશે. પછી ઉર્જા કેટલી બાકી વધશે? HF - 50, HF - 50. આટલી ઉર્જા સાથે, આટલી ગતિ ઉર્જા સાથે એ અહીંયાથી પછી શું થશે? ઉત્સર્જિત થશે. ફરીથી સમજાવું. આ ઇલેક્ટ્રોનને જો ઉત્સર્જાવવું હોય, અહીંયાથી છૂટું પડી જવું હોય તો એને મિનિમમમાં મિનિમમ 50 જેટલી ઉર્જા જોઈએ. અહીંયાથી જે ફોટોન આવે છે એની ઉર્જા કેટલી છે? HF જેટલી છે. કેટલી છે? HF જેટલી. તો હવે આ HF ઉર્જામાંથી આટલી ઉર્જા તો એની ખર્ચાઈ ગઈ શેમાં? આના ઉત્સર્જાવા માટે, આને અહીંયાથી મુક્ત કરવા માટે વપરાઈ ગઈ. એટલે હવે બાકી કેટલી વધી? તો કે આ ઉર્જામાંથી આટલી બાદ કરી નાખું તો એ બાકી વધેલી ઉર્જા ગતિ ઉર્જા સ્વરૂપે એને મળશે અને તે આમાંથી શું થશે? ઉત્સર્જિત થશે. ચલો, આઇન્સ્ટાઈને જણાવ્યું કે ધાતુમાં રહેલા ઇલેક્ટ્રોન HF ઉર્જાના ક્વોન્ટમનું શોષણ કરે છે. જો આ ઉર્જા
વર્ક ફંક્શન φ0 બરાબર hf0, વર્ક ફંક્શનનું સૂત્ર છે φ0 બરાબર hf0 કરતાં વધુ હોય તો તેમાંથી φ0 જેટલી ઉર્જા ખર્ચી બાકીની ઉર્જા સાથે ઉત્સર્જન પામે છે. એટલે બાકીની ઉર્જા ગતિ ઉર્જા સ્વરૂપે કે મેક્સિમમ કેટલી વધશે? hf માઇનસ φ0. કે મેક્સિમમ બરાબર જ આગળ આપણે શીખ્યા હતા શું આવ્યું હતું? ev0. તો સમીકરણ આવી ગયું કે મેક્સિમમ બરાબર hf માઇનસ φ0 અથવા તો ev0 બરાબર hf માઇનસ φ0. ઉપરોક્ત સમીકરણને આઇન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ કહે છે. આ જે સમીકરણ આવ્યું એને શું કહેવાશે? આઇન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ. ફાઇનલ દરેકને ખબર પડી છે. હવે અહીંયા ઈ છે, ઈને આના ભાગાકારમાં પણ લખી શકાય, આના ભાગાકારમાં લખી શકાય. ટૂંકમાં અહીંયા ગુણાકારમાં જે v0 સાથે અહીંયા લઈ જાઉં તો ભાગાકાર થાય. આખાના ભાગાકારમાં તો આ પદ અને આના પદમાં ભાગાકારમાં લખું તો સમીકરણ 1 પરથી v0 બરાબર શું લખાશે? h ભાગ્યા e સાથે f, h ભાગ્યા e સાથે f અને માઇનસ φ0 e. આ સમીકરણને રેખાનું સમીકરણ y બરાબર mx પ્લસ c સાથે સરખાવતા મેથ્સ વાળાઓને ખબર છે સમીકરણ y બરાબર mx પ્લસ c રેખાનું સમીકરણ છે, તેની સાથે સરખાવતા y અક્ષ ઉપર શું મળશે? v0. એટલે આપણે y અક્ષ ઉપર v0 લીધું. x અક્ષ ઉપર શું આવશે? આવૃત્તિ f. ઢાળ, આ રેખાનો જે ઢાળ છે એ કેટલો આવશે? h ભાગ્યા e, h ભાગ્યા e સાથે સરખાવતા v0 વિરુદ્ધ f નો આલેખ y બરાબર mx પ્લસ c રેખા મળે, એક સુરેખ રેખા. તો y અને x ની જગ્યાએ શું છે? v0 વિરુદ્ધ f. v0 વિરુદ્ધ f નો આલેખ સુરેખ મળે. v0 વિરુદ્ધ f ના આલેખનો ઢાળ, v0 વિરુદ્ધ f ના આલેખનો ઢાળ કયો મળશે? h અપોન e મળે, જે ધાતુની જાત પર આધારિત નથી. f અક્ષ પર આંતરછેદ f0 અને v0 અક્ષ પર માઇનસ φ0 અપોન e મળે. આંતરછેદ એટલે શું? f અક્ષ ઉપરનો મારે આંતરછેદ લેવો હોય તો આની કિંમત 0 લઈ લેવાની. v0 અક્ષ ઉપરનો આંતરછેદ લેવો હોય તો આની કિંમત 0 લઈ લેવાની. મેં શું કીધું જુઓ, મારે f અક્ષ પરનો આંતરછેદ લેવો છે તો v0 ની કિંમત 0 લઈ લો, આ 0 લઈ લો. એટલે આ માઇનસ વાળું પદ આ બાજુ જાય એટલે પ્લસ થાય. કેવું થશે? પ્લસ. આના ભાગાકારમાં આના ભાગાકાર એટલે e તો ઉડી ગયા. એટલે થયું શું? પહેલા તો φ0 બરાબર hf, φ0 બરાબર hf. f બરાબર શું થાય? φ0 ભાગ્યા h. જો φ0 ભાગ્યા h કરું આ સમીકરણ ઉપરથી તો f0 મળે. ટૂંકમાં f અક્ષ પર આંતરછેદ f0 અને v0 અક્ષ પર આંતરછેદ માઇનસ φ0 બાય e મળે. થિયરી થઈ કમ્પ્લીટ. થિયરિકલ ટોપિક છે, સૂત્ર આટલું ઉપયોગમાં આવશે. આનો ટોપિક ઉપયોગમાં આવશે કે તમને કોઈ ઉર્જા આપી હશે, દાખલાઓની અંદર આપશે હવે કે આટલી ઉર્જા મેળવે છે, એનું વર્ક ફંક્શન આટલું છે, તો હવે જે છે એની ગતિ ઉર્જા શોધો તો એનો વેગ શોધો. તો ગતિ ઉર્જા કેટલી થશે? કે આટલી ઉર્જા આપી એમાંથી આટલી ઉર્જા ખર્ચાઈ ગઈ, આટલી ઉર્જા મારી ખર્ચાઈ ગઈ, તો બાકી જેટલી ઉર્જા વધી એટલે કે hf માઇનસ φ0 એ જ મને કયા સ્વરૂપે મળશે? ઇલેક્ટ્રોનને ગતિ ઉર્જા સ્વરૂપે. એટલે કે મેક્સિમમ બરાબર સૂત્ર થાય hf માઇનસ φ0. φ0 ની જગ્યાએ પાછું આવું પણ લખી શકાશે hf0, hf0. ફાઇનલ ખબર પડશે. કે મેક્સિમમ બરાબર ev0. ટૂંકમાં આ સમીકરણો યાદ રાખવાના છે. ચાલો આગળનો પ્રશ્ન. આઇન્સ્ટાઈનનો ક્વોન્ટમવાદ ફોટો ઇલેક્ટ્રિક અસરને સચોટ રીતે સમજાવે છે. આ વિધાનને ચર્ચા કરો, વિધાનની ચર્ચા કરો. આઇન્સ્ટાઈનનો ક્વોન્ટમ ફોટો ઇલેક્ટ્રિક ક્વોન્ટમવાદ, આજે એને ક્વોન્ટમનો વાદ આપ્યો ને, ક્વોન્ટમ એટલે કણ, કે પ્રકાશ એ બે સ્વરૂપ ધરાવે છે. એક તરંગ સ્વરૂપ પણ ધરાવે છે પ્રકાશ, અને પ્રકાશ કણ સ્વરૂપ પણ ધરાવે છે. તો આઇન્સ્ટાઈને પ્રકાશનું કણ સ્વરૂપ આપ્યું છે, ક્વોન્ટમવાદ આપ્યો છે. એ ક્વોન્ટમવાદ એ આપણે જે ફોટો ઇલેક્ટ્રિક અસર જોઈ રહ્યા છીએ એને સચોટ રીતે સમજાવે છે. વિધાનને ચર્ચો. આઇન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ શું છે? કે મેક્સિમમ બરાબર ev0 લખાય અને બરાબર hf માઇનસ φ0. સમીકરણ પરથી સ્પષ્ટ છે કે કે મેક્સિમમ એ આવૃત્તિના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. અને તીવ્રતાથી કેવું છે? સ્વતંત્ર છે. ફોટો ઇલેક્ટ્રિક અસરમાં પણ આવું જ આવ્યું હતું. પહેલી થિયરી હતી તીવ્રતા વધારતા જઈએ તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધતો જાય છે, તીવ્રતા વધારીએ તો ગતિ ઉર્જા વધે છે. બરોબર છે? તો ટૂંકમાં સમીકરણ પરથી સ્પષ્ટ છે કે મેક્સિમમ એ આવૃત્તિના સમપ્રમાણમાં છે અને તીવ્રતાથી કેવું છે? સ્વતંત્ર છે. એકમ ક્ષેત્રફળવાળી સપાટી પર એકમ સમયમાં લંબ રૂપે આપાત પ્રકાશ ઉર્જાને પ્રકાશની શું કહે છે? તીવ્રતા કહે છે. તીવ્રતાની વ્યાખ્યા લખી છે પહેલા તો. તીવ્રતા I બરાબર વ્યાખ્યા શું છે? ઉર્જા
ભાગ્યા ક્ષેત્રફળ અને ગુણ્યા આડછેદ ઉર્જા ભાગ્યા ક્ષેત્રફળ અને સમય. બરોબર, આ સૂત્ર છે ચેપ્ટર નંબર 8 ની અંદર શીખ્યા છીએ આપણે આ સૂત્ર. હવે એકમ ક્ષેત્રફળ એકમ સમયમાં પસાર થતી ઉર્જાને શું કહે છે? પ્રકાશની તીવ્રતા કહે છે. ફોટોનવાદ એટલે કણ સ્વરૂપ અનુસાર જો એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર આપાત ફોટોનની સંખ્યા n હોય, આપાત ફોટોનની સંખ્યા કેટલી હોય? n હોય, તો પ્રકાશની તીવ્રતાનું બીજું એક સૂત્ર થશે I બરાબર NHF. I બરાબર NHF. કેમ? એક કણ આપાત થાય એની ઉર્જા HF છે. એક કણની ઉર્જા કેટલી હોય? HF જેટલી. તો હવે n કણ હોય તો NHF, જ્યાં HF એ F આવૃત્તિ ધરાવતા એક ફોટોનની ઉર્જા છે. આમ ફોટોનવાદ અનુસાર પ્રકાશની તીવ્રતા જેમ જેમ વધે તેમ એકમ સમય દીઠ આપાત ફોટોનની સંખ્યા પણ વધારે થાય. જો તીવ્રતા વધે તો આ ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધે અને તેથી જ ફોટોઇલેક્ટ્રિક પ્રવાહનું મૂલ્ય પણ વધારે મળે. તીવ્રતા વધે તો આ ઇલેક્ટ્રોન જે છે એ પણ વધે અને એ વધે તો સ્વાભાવિક રૂપ છે કે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહનું મૂલ્ય પણ વધે. આ પરિણામ પ્રાયોગિક અવલોકન સાથે કેવું છે? સુસંગત છે. સમીકરણ પરથી સ્પષ્ટ સમજી શકાય છે કે F ગ્રેટર ધેન F0, જો F ની વેલ્યુ આની જગ્યાએ હું HF0 લખી શકું, એ F ની વેલ્યુ F0 કરતાં વધારે હશે તો ફોટોનનું શોષણ થતાં જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કેવું થાય છે? તાત્ક્ષણિક, એટલે ફટાફટ થઈ જાય છે. થિયરિકલ પ્રશ્ન આ પણ થોડા ઘણા અંશે ગોખવા પડે મુદ્દાને, બરોબર છે. કદાચ તમે જો નીટની જ પ્રિપેરેશન કરતા હો તો ન કરો તો પણ ચાલે. આગળ મોસ્ટ IMP થિયરી, બીજું કશું જ નહીં કરો તો ચાલશે પણ ચેપ્ટરમાંથી આ થિયરી ખાસ કરવાની. આખા ચેપ્ટરની સૌથી અગત્યની થિયરી, દાખલાઓ માટે પણ અગત્યની અને એઝ ઇટ ઇઝ એમનેમ પણ એટલી જ અગત્યની છે આ થિયરી, બરોબર છે. ફોટોનના ગુણધર્મ જણાવો કે ફોટોનના ગુણધર્મ કયા કયા છે? વિકિરણની દ્રવ્ય સાથેની આંતરક્રિયા દરમિયાન વિકિરણ કણની જેમ વર્તે છે. કોઈ પણ વિકિરણ હોય એટલે પ્રકાશ, પ્રકાશ કયા સ્વરૂપે આવે? તરંગ સ્વરૂપે, વિકિરણ સ્વરૂપે. એ જ્યારે કોઈ પણ દ્રવ્ય સાથે આંતરક્રિયા કરતું હોય ને, કોઈ પણ દ્રવ્ય એટલે ધારો કે પ્રકાશ આપણા ઘર ઉપર પડે, તમારા કે આપણે તમે અને હું રસ્તા ઉપર જતા હોય ને આપણા ઉપર પડે, કોઈ વાહન ઉપર પડે, તો એ ટૂંકમાં એને કોઈક દ્રવ્ય સાથે કંઈક ક્રિયા કરી રહ્યું છે. ટૂંકમાં આકાશમાંથી અવકાશમાંથી જ્યાં સુધી એ પસાર થઈને આવે ત્યાં સુધી એ તરંગ સ્વરૂપ હોય, પણ જેવું એ કોઈ દ્રવ્ય સાથે આંતરક્રિયા કરે, દ્રવ્ય સાથે, એટલે પોતે કયું સ્વરૂપ ધારણ કરી લે? કણની જેમ વર્તે, જેને ફોટોન કહે છે. વિકિરણની દ્રવ્ય સાથેની આંતરક્રિયા દરમિયાન વિકિરણ કણની જેમ વર્તે છે, જેને ફોટોન કહે છે. આ ફોટોનની ઉર્જા કેટલી હોય છે? HF જેટલી હોય છે. ફોટોનની ઉર્જા HF જેટલી હોય છે. ફોટોનનું વેગમાન P બરાબર કેટલું થશે? HF ભાગ્યા C છે, જ્યાં C પ્રકાશનો વેગ. ફોટોનની ઉર્જા કેટલી? HF જેટલી. ફોટોનનું વેગમાન કેટલું? E ભાગ્યા C, એટલે કે HF ભાગ્યા C જેટલું છે. ફાઇનલ. ફોટોન વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, આથી તે વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર વડે વિચલન પામતું નથી. ફોટોન એ કેવું છે? વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ કણ છે. હવે આ ફોટોન કે જે વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર વડે વિચલન પામતું નથી. ફોટોનનું દળ E બરાબર mc² પરથી, હવે ઉર્જાનું સૂત્ર બીજું પણ છે mc². આ સૂત્ર પરથી m બરાબર શું લખાશે? E ભાગ્યા c². m ને કરતા બનાવું તો E ભાગ્યા c². E બરાબર જ શું છે? HF, એટલે HF ભાગ્યા c² જેટલું હોય છે. ફોટોનનું દળ કેટલું? HF ભાગ્યા c² જેટલું. ત્રણ વસ્તુ આવી દાખલાઓ માટે. ફોટોનની ઉર્જા E બરાબર HF, ફોટોનનું વેગમાન P બરાબર E ભાગ્યા C, એટલે કે HF ભાગ્યા C. ફોટોનનું વેગમાન કઈ રીતના મળશે? ઉર્જા ભાગ્યા C કરવાથી. દળ કઈ રીતના મળશે? ઉર્જા ભાગ્યા c² કરવાથી. ફાઇનલ. ફોટોન વાસ્તવિક કણની જેમ બીજા કણો સાથે સંઘાત દરમિયાન કુલ ઉર્જા અને કુલ વેગમાન સંરક્ષણના નિયમને અનુસરે છે. ફોટોન વાસ્તવિક કણની જેમ બીજા કણો સાથે સંઘાત દરમિયાન કુલ ઉર્જા અને કુલ વેગમાન સંરક્ષણના નિયમને શું કરે છે? અનુસરે છે. આમ છતાં ફોટોનની સંખ્યાનું સંરક્ષણ ન પણ થાય. જરૂરી નથી કે એની સંખ્યાનું સંરક્ષણ થાય, કારણ કે કદાચ ફોટોન શોષાઈ જાય અથવા તો નવા ઉત્સર્જાય છે. કમ્પ્લીટ અહીંયા સુધી દરેકને ફોટોનના ગુણધર્મ. ચલો હવે આગળની થિયરી જોઈશું. વિકિરણનું દ્વૈત સ્વરૂપ એટલે કે તરંગ અને કણ સ્વરૂપ સમજાવો. ચલો સમજો. વિકિરણનું દ્વૈત સ્વરૂપ તરંગ અને કણ. વ્યતિકરણ, વિવર્તન, ધ્રુવીભવન
કયા ચેપ્ટરમાં શીખ્યા હતા? તરંગ પ્રકાશશાસ્ત્રની અંદર શીખ્યા હતા 3 ઘટનાઓ. જેવી ઘટનાઓની સમજૂતી પ્રકાશના તરંગ સ્વરૂપ વડે આપી શકાય છે, પ્રકાશનું કણ સ્વરૂપ આ ઘટનાઓને સમજાવી શકતું નથી. આ 3 ઘટના કોણ સમજાવી શકશે? પ્રકાશનું તરંગ સ્વરૂપ. કણ સ્વરૂપ નહીં સમજાવી શકે. ફોટો ઇલેક્ટ્રિક અસર, કોમ્પટન અસર, સંપૂર્ણ કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત વિકિરણની તીવ્રતાની વહેંચણી. આ બીજી 3 ઘટનાઓ લખી છે. ફોટો ઇલેક્ટ્રિક અસર, કોમ્પટન અસર, સંપૂર્ણ કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત વિકિરણની તીવ્રતાની વહેંચણી જેવી ઘટનાઓ વિકિરણના કણ સ્વરૂપ વડે સમજાવી શકાય છે. પ્રકાશનું તરંગ સ્વરૂપ આ ઘટનાઓને સમજાવી શકતું નથી. ટૂંકમાં તરંગ સ્વરૂપ અમુક ઘટનાને સમજાવી શકે, કણ સ્વરૂપ નથી સમજાવી શકતું. અમુક ઘટનાઓ કણ સ્વરૂપ સમજાવી શકે, તરંગ સ્વરૂપ નથી સમજાવી શકતું. આમ વિકિરણને તરંગ અને કણ એમ 2 જુદા જુદા સ્વરૂપ છે. વિકિરણને કેટલા સ્વરૂપ છે? 2, તરંગ અને કણ. એક શક્યતા અનુસાર પ્રકાશ ગતિ કરે, પ્રકાશ એટલે જ વિકિરણ થયું બધું. પ્રકાશ અથવા તો વિકિરણ ગતિ કરે ત્યારે તરંગ સ્વરૂપે વર્તતો હશે. જ્યારે શોષણ, ઉત્સર્જન કે દ્રવ્ય સાથેની આંતરક્રિયામાં જ્યારે એ પ્રકાશ કોઈ વસ્તુની અંદર શોષાઈ જાય, ક્યાંકથી ઉત્સર્જાતો હોય કે કોઈ દ્રવ્ય સાથે આંતરક્રિયા કરે ત્યારે તે કણ તરીકે વર્તતો હોય તેમ ધારી શકાય. ફાઇનલ. સાવ ઇઝી મુદ્દા સ્વરૂપે લખેલી જે થિયરી વાંચવાની છે. ત્યારબાદ આગળની છેલ્લી થિયરી આજના લેક્ચરની અને ચેપ્ટરની પણ છેલ્લી થિયરી, દ બ્રોગલી પરિકલ્પના લખો અને સમજાવો. પરિકલ્પના, પરી જેવી કલ્પના કરી હતી આ ભાઈએ, બરોબર છે, પણ એને જ આધારે નોબેલ મેળવી લીધું, નોબેલ પ્રાઇઝ. દ બ્રોગલીની પરિકલ્પના લખો અને સમજાવો. ઈસવીસન 1924માં લુઈસ દ બ્રોગલીએ એવો તર્ક આપ્યો કે જો પ્રકાશ અમુક સંજોગોમાં કણ સ્વરૂપે વર્તતો હોય તો તે શક્ય છે કે દ્રવ્ય અનુકૂળ સંજોગોમાં તરંગ સ્વરૂપે ધરાવી શકે. કેવા શું માંગે છે? દ બ્રોગલીએ હવે એક કલ્પના કરી કે જો પ્રકાશ જે વિકિરણ છે એ એકચ્યુઅલ તો તરંગ જ છે, જ્યાંથી ઉત્સર્જાઈને સૂર્યથી અહીંયા આવે ત્યાં સુધી તો તરંગ જ છે. જો એ કોઈક વખતે કણ સ્વરૂપે જો વર્તતો હોય તો કોઈ દ્રવ્ય એટલે કે પેન, તો પેન પણ કોઈક અનુકૂળ સંજોગોમાં શેના તરીકે વર્તતું હોવી જોઈએ? તરંગ સ્વરૂપ ધરાવી શકે. હવે પરી જેવી જ કલ્પના છે કે આ તરંગ સ્વરૂપ થઈ જાય પેનનું, બરોબર છે, એટલે જ નામ છે પરિકલ્પના. લુઈસ દ બ્રોગલીએ એવો તર્ક આપ્યો કે જો પ્રકાશ અમુક સંજોગોમાં કણ સ્વરૂપે વર્તતો હોય તો તે શક્ય છે કે દ્રવ્ય અનુકૂળ સંજોગોમાં તરંગ સ્વરૂપ ધરાવી શકે. વિકિરણ અને દ્રવ્યને, તો હવે 2 વસ્તુ આવી, વિકિરણ અને દ્રવ્ય. વિકિરણના 2 સ્વરૂપ, તરંગ અને કણ, એમ દ્રવ્યના પણ થાય. વિકિરણ અને દ્રવ્યને અનુલક્ષીને કુદરત સંમિતિ ધરાવતી હોવી જોઈએ. વિકિરણ અને દ્રવ્યને અનુલક્ષીને કુદરત એટલે કે આપણી પૃથ્વી અથવા તો ભગવાન જે કહો તે ચાલે, કુદરત સંમિતિ ધરાવતી હોવી જોઈએ. આમ વિકિરણ અને દ્રવ્ય એમ બંને દ્વૈત સ્વભાવ ધરાવતા હોવા જોઈએ, કણ અને તરંગ સ્વરૂપ. વિકિરણ એટલે પ્રકાશ અને દ્રવ્ય એટલે કોઈ પણ વસ્તુ, એ 2 સ્વરૂપ ધરાવતા હોવા જોઈએ, એક તરંગ સ્વરૂપ અને બીજું કણ સ્વરૂપ. તો હવે એના માટેનું સૂત્ર છે મોસ્ટ આઈપી દાખલાઓ માટેનું સૂત્ર. m દળ ધરાવતા અને v જેટલી ઝડપથી ગતિ કરતું કણ, m દળ અને v જેટલી ઝડપથી ગતિ કરતું કણ જ્યારે તરંગ સ્વભાવ દર્શાવે ત્યારે તેને અનુરૂપ તરંગ લંબાઈ લેમડા બરાબર કેટલી થશે? h/p પરથી શોધી શકાય છે. તો નવું સૂત્ર આવ્યું તરંગ લંબાઈનું, લેમડા બરાબર h/p. અત્યાર સુધીનું પહેલું જ સૂત્ર છે તરંગ લંબાઈનું, તો બરોબર છે. m દળ અને v જેટલી ઝડપથી ગતિ કરતું કણ જ્યારે તરંગ સ્વભાવ ધરાવે, કણ છે એટલે કે દ્રવ્ય છે, એ તરંગ સ્વભાવ દર્શાવે ત્યારે એની તરંગ લંબાઈ, હવે તરંગ થાય તો એની તરંગ લંબાઈ હોય, લેમડા બરાબર h/p પરથી શોધી શકાય, જ્યાં p વેગમાન છે, p બરાબર mv. ટૂંકમાં લેમડાનું સૂત્ર થઈ ગયું h/mv. આ તરંગ લંબાઈને શું કહે છે? કણની દ બ્રોગલી તરંગ લંબાઈ કહે છે. અત્યાર સુધી સૂત્રો કયા આવ્યા? પહેલું તો વર્ક ફંક્શનનું સૂત્ર આવ્યું હતું φ0 બરાબર hf0, કે કોને વર્ક ફંક્શન કહેવાય, બરોબર છે. ત્યારબાદ કે મેક્સિમમ બરાબર જ શું છે? ev0. કે મેક્સિમમ બરાબર જ શું છે? ev0. એના જ બરાબર સૂત્ર કયું આવ્યું? ફોટોનની ઉર્જા hf માઇનસ φ0. હમણાં જે આગળ સમીકરણ આવ્યું તે કે મેક્સિમમ અથવા ev0 બરાબર hf માઇનસ φ0. ખાલી એકલા ફોટોનની ઉર્જા e કહું તો hf, ફોટોનનું વેગમાન કહું તો hf/c, ફોટોનનું દળ કહું તો hf/c².
બરોબર છે. હવે તરંગ લંબાઈનું સૂત્ર અત્યાર સુધી એક જ આવશે, લેમડા બરાબર h ભાગ્યા p બરાબર h અપોન mv. ફાઇનલ ખબર પડશે અહીંયા સુધીનો ભાગ. આ તરંગ લંબાઈને શું કહેવાશે? કણની દ બ્રોગલી તરંગ લંબાઈ. જો ઇલેક્ટ્રોનને v વોલ્ટ વડે પ્રવેગિત કરવામાં આવે, હવે ઇલેક્ટ્રોનને શું કરી દઈએ આપણે? v વોલ્ટ વડે પ્રવેગિત કરવામાં આવે તો તેની ગતિ ઉર્જા k બરાબર ev થાય. v વોલ્ટ વડે પ્રવેગિત કર્યા હોય તો એની ગતિ ઉર્જા જે નવી આવશે k બરાબર શું લખાય છે? હંમેશા ev, જેમ k મેક્સિમમ બરાબર ev0 એ રીતે. તો હવે હું અહીંયા આગળ mv ની જગ્યાએ શું લખી શકું? હવે એને ગતિ ઉર્જાના પદમાં લાવો. ગતિ ઉર્જા k બરાબર 1/2 mv². હું શું કરું? આ બે ભાગાકાર અહીંયા લઈ જાઉં તો ગુણાકાર થાય, એટલે પહેલું તો શું થશે? 2k બરાબર mv², 2k બરાબર mv². બે બાજુ એમનો ગુણાકાર કરું, અહીંયા એક એમ લખી નાખું, અહીંયા એમ લખું એટલે m² થઈ જાય. ખબર પડી મેં શું કર્યું? બે પહેલા અહીંયા લઈ ગયો એટલે 2k બરાબર થયું હતું mv². 2k બરાબર શું થયું હતું? mv². પછી બે બાજુ એમનો ગુણાકાર કર્યો, અહીંયા એમનો ગુણાકાર કર્યો, અહીંયા m² v² બરાબર શું થયું? અંડર √2mk. m² v² બરાબર 2mk. હું બંને બાજુ વર્ગમૂળ લઈ લઉં તો mv બરાબર શું થશે? હવે અંડર √2mk. ફાઇનલ ખબર પડશે. તો હવે જે આ સૂત્ર આવ્યું લેમડા બરાબર h અપોન p, હવે વેગમાન p બરાબર mv, ની જગ્યાએ શું લખાય? અંડર √2mk, એટલે h અપોન અંડર √2mk. k બરાબર હવે v વોલ્ટ હેઠળ પ્રવેગિત કર્યા હોય તો k ની જગ્યાએ શું લખાય છે? ev, તો h અપોન અંડર √2mev. આ બધા જ સૂત્ર છે અને બધા જ સૂત્રનો ઉપયોગ આવશે દાખલાઓમાં. આમ લાઈન જ ગોખવાની છે. લેમડા બરાબર h અપોન p બરાબર h અપોન mv બરાબર h અપોન અંડર √2mk બરાબર h અપોન અંડર √2mev. હવે પ્લાન્ક અચળાંકની કિંમત 6.626 ક્રોસ 10⁻34, ઇલેક્ટ્રોનનું દળ, ઇલેક્ટ્રોન માટે વિદ્યુત ભાર. આ બધાની કિંમત મૂકીએ તો આપણને જવાબ શું મળશે? આ લેમડાનો તરંગ લંબાઈ લેમડાનો જવાબ, તો તમને જવાબ આ મળશે 1.227. આ જે સૂત્ર છે તેમાં આ h, m અને e આ ત્રણની તમે કિંમત મૂકશો એટલે તમારો જવાબ શું થશે? લેમડાનો 1.227 છેદમાં √v, આ v તો રૂટમાં બાકી રહેશે, નેનોમીટર મળશે. એટલે ટૂંકમાં આ સૂત્ર પણ યાદ રાખવાનું. તમને ખાલી વિદ્યુત સ્થિતિમાન આપ્યું હોય કે આટલા વોલ્ટ હેઠળ પ્રવેગિત કર્યા હોય અને એ વખતે એની તરંગ લંબાઈ, તો ડાયરેક્ટ આ સૂત્રમાં કિંમત મૂકી શકાય. લેમડા બરાબર 1.227 અપોન √v નેનોમીટર. યાદ રાખજો એકમ કયો છે? નેનોમીટર. ડી બ્રોગલીને કણના તરંગ સ્વભાવની શોધ માટે ડી બ્રોગલીને કણને પણ તરંગ સ્વરૂપ ધરાવે છે. કણ અથવા તો દ્રવ્ય એ તરંગ સ્વરૂપ ધરાવે છે, તરંગ સ્વભાવ ધરાવે છે, એની શોધ માટે 1929માં નોબેલ પ્રાઇઝ મળેલ છે. ફાઇનલ ખબર પડશે. બીજું આ એક સૂત્ર પણ યાદ રાખવાનું, તાપમાન અને બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટના આધારે, બોલ્ટ્ઝમેન અચળાંકને આધારે અંડર √2mv ની જગ્યાએ શું લખી શકાય? અંડર √3mkbt. 3mkbt, જ્યાં t એટલે તાપમાન છે, kb એટલે બોલ્ટ્ઝમેન અચળાંક છે. ફાઇનલ દરેકને ખબર પડશે અહીંયા સુધીના ભાગમાં. આજના લેક્ચરમાં અહીંયા સુધીનું રહેવા દઈશું. થિયરી આપણી કમ્પ્લીટ થઈ છે. નેક્સ્ટ લેક્ચરની અંદર હવે એક્ઝામ્પલ જોઈશું. બરોબર છે? ઓકે.